સુરતી ઊંધિયુંનો મામાનો છોકરો વેકેશન કરવા આવ્યો છે. હે મામાનો છોકરો? અરે યાર, ઊંધિયુંનો મામાનો છોકરો એટલે આ ઉંબાડિયું. ઊંધિયું ને ઉંબાડિયું મામા કોઈ જ થાય. શિયાળાની ઠંડીમાં 4 મહિના આવે પણ મજા કરાવી જાય. આ વર્ષમાં 4 મહિના આવે અને આની મજા ખાવામાં ઠંડીમાં જ આવે. આ મસાલો સિક્રેટ છે. સુરતનું સ્પેશિયલ ઉંબાડિયું છે આ. સ્પેશિયલ ઉંબાડિયા માટે અમે પાપડી વીણવા માટે જઈએ છીએ અત્યારે. ચાલો મારી સાથે. એ છે સક્કરિયા. મકાઈ માટે 1 કલાક બેસે છે. સૌથી વધુ ડિમાન્ડમાં હોય ઉંબાડિયામાં સૌથી વધુ ડિમાન્ડ મકાઈની. પછી મેના સક્કરિયા. લોકોને મજા જ આવી ખાવાની. આ બટાકા. આ છે સ્પેશિયલ સુરતી પાપડી. હવે આ સૂકું લસણ છે. હવે આ ગ્રાહકોને આ લસણ ખાવાનું છે એટલે આની માંગ વધી ગઈ છે. આ પાન કલર આવે. આની હોય ને તો ઉંબાડિયામાં જાન નહીં બેસે આની. આ ઉંબાડિયાની જાન છે. આ મસાલો સિક્રેટ છે. બધું નેચરલ. ઘણા લોકો મને પૂછે છે કે માસી તમે મસાલા જાતે જ બનાવો છો? મેં કીધું મસાલા મારા સિક્રેટ છે, હું કોઈને બતાવતી નથી, હું જાતે બનાવું છું. પહેલું માટલું જેવું મૂકીએ ને એટલે અમે પગે લાગીએ અગ્નિદેવને. આ જે છાણા છે ને એનાથી જ અમે ઉંબાડિયું પકવીએ, લાકડાથી નહીં પકવીએ. તો હવે આ જરા આ ખબર કઈ રીતના પડે કે આ બની ગયું એમ? 45 મિનિટ તો થવું જ જોઈએ ગરમ. ફિક્સ 45 ની જગ્યાએ 50 થાય તો ચાલે, પણ 40 ની ચાલે. તો તમે ક્યારે આવો છો આ મામાના છોકરાને મળવા, એટલે કે ઉંબાડિયું ખાવા? ખરેખર બહુ ટેસ્ટી છે યાર.